સાધકો બે પ્રકારે, જ્ઞાનયોગી અને કર્મયોગી. વ્યવહાર નહીંથી આત્મા કર્મથી લેપાયેલો છે, માટે અલિપ્ત બનવા આવશ્યક આદિ ક્રિયાઓની જરૂર છે. હું અશુદ્ધ પ્રવૃત્તિઓ કરવા દ્વારા કર્મોના બંધનમાં ફસાયેલો છું, હું લેપાયેલો છું. હવે શુદ્ધ પ્રવૃત્તિઓ કરીને કર્મલેપનો ક્ષય કરવા સમજણપૂર્વક જીન વચન અનુસાર ક્રિયાઓમાં રત બનીને ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરીને નિશ્ચય ધર્મને જ આત્મામાં ભાવિત કરનાર નિશ્ચય ધર્મને જ આત્મામાં ભાવિત કરનાર નિશ્ચયથી હું અલિપ્ત છું એવી જ્ઞાનધારામાં મગ્ન સાધક જ્ઞાનયોગી છે. આવા જ્ઞાનયોગીને શુદ્ધ થવા માટે આવશ્યકાદી ક્રિયાઓનું ખાસ પ્રયોજન રહેતું નથી. તે પોતાના જ્ઞાનયોગથી જ શુદ્ધ બને છે. જેઓ હજુ વ્યવહાર દશામાં છે, ક્રિયાઓથી હજી વિશિષ્ટ શુદ્ધિ પામ્યા નથી, તેઓ કર્મયોગી છે. તેમને શુદ્ધ થવા માટે આવશ્યક આદિ ક્રિયાઓ અત્યંત જરૂરી છે. તેઓ આત્મા કર્મથી લેપાયેલો જાય એવી સમજથી કર્મલેપને દૂર કરવા ક્રિયાઓ કરી ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરે છે અને પછી કર્મયોગી મટી જ્ઞાનયોગી બની જાય છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારીએ તો જ્ઞાન યોગ અને કર્મયોગ બંને યોગ સાથે હોય છે. એ બંનેમાં ગૌણતા પ્રધાનતા અવશ્ય હોય છે. કર્મયોગ વખતે જ્ઞાનયોગ ગૌણ રૂપે હોય છે અને કર્મયોગ પ્રધાન રૂપે હોય છે. કર્મયોગ સિદ્ધ થયા પછી પ્રધાનપણે જ્ઞાનયોગ અને ગૌણ રૂપે કર્મયોગ હોય છે. વ્યવહાર એટલે કે ક્રિયા, નિશ્ચય એટલે જ્ઞાન, આ બંને દ્રષ્ટિનો એકી સાથે વિકાસ થતાં જ્ઞાન અને ક્રિયાનો સમાવેશ એકતા હોય છે. હા, ગુણસ્થાનક રૂપ ભૂમિકાના ભેદથી અહીં જ્ઞાન ક્રિયા એકની મુખ્યતા જરૂર હોય છે. જ્ઞાન દશામાં જ્ઞાનની મુખ્યતા અને વ્યવહારમાં ક્રિયાની મુખ્યતા હોય છે. શુદ્ધ થવા માટે તમન્ના પ્રગટી જવી જોઈએ અને તે પ્રગટ્યા પછી પોતે જે ભૂમિકા પર હોય તે ભૂમિકા મુજબ જ્ઞાન અથવા ક્રિયાને મુખ્ય કરે અને શુદ્ધ થવાના પુરુષાર્થમાં લાગી જાય. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનક સુધી ક્રિયાને મુખ્ય કરવાની સાથે જ્ઞાનની સાપેક્ષતા તો જોઈએ જ. જ્ઞાન દ્રષ્ટિ તો રહેવી જ જોઈએ. જીનમત દ્વારા શુદ્ધિ કરનાર સાધકને વ્યવહાર અને નિશ્ચય નહીં, બંને પ્રત્યે સાપેક્ષ દ્રષ્ટિ જોઈએ. ક્રિયા જ્ઞાન સહિત જોઈએ. ક્રિયાનુષ્ઠાનને દોષનો કાદવ ન લાગવો જોઈએ. જે ક્રિયાનુષ્ઠાન કરીએ તેનું સ્વરૂપ, વિધિ, ફળનું જ્ઞાન હોવું જોઈએ. માત્ર તેમાં આત્મવિશુદ્ધિના પવિત્ર ફળની જ આકાંક્ષા હોવી જોઈએ. તે વખતે અનુષ્ઠાન અતિચારોથી દૂષિત ન થાય તે માટેની જાગૃતિ રહેવી જોઈએ. મોહ, અજ્ઞાન, રસ, વૃદ્ધિ, સાતાગારવ, કષાયો, ઉપસર્ગ ભીરુતા, ઇન્દ્રિયાદિ વિષયોનું આકર્ષણ વગેરે દ્વારા અનુષ્ઠાન દૂષિત ન થાય તેની પ્રતિપળ સાવધાની રાખવી જોઈએ. આ રીતે જ્ઞાનપૂર્વક અને દોષ રહિત ક્રિયાનુષ્ઠાન કરવાથી આત્માનું શુદ્ધ બુદ્ધ સહજ સ્વરૂપ પ્રગટ થાય છે. તેને આપણે નમસ્કાર કરીએ.